હવે તમારું જીવનમાં જો કદાચ આવા ઉપદેશ મળ્યા હોય અને જીવન કઈક નવી શરૂઆત થઈ હોય, હું માતા એવું કહીશ, હવે જો તમે એવું વિચાર્યું કે માં તારી કૃપા નહીં, અમે તારા લાયક નહીં, વડા લાયક ના હોત તો અહીં બેઠા જ ના હોત. અને ભલે તમે જાતના માનો કે માં હું તારા લાયક નહીં, હા ભલે ના લાયક હોય એના માટે બેઠી છું. આમ તમારે દારૂ પીધેલા હોય ને દારૂ પીધેલા તો એ તું તાર શાંતિથી કે પેલા ખૂણા બેચે ગારો બોલ્યા વગર, મન નહીં નડતું એ તે પણ એવું કહું તારા દારૂ પોટલી લઈને આવે. હા શું ખોટું? મને કોઈ દીકરીને કોઈ 5-7 દાડા ધર્મ પારો છો એ મને નહીં નડતું. હું એવું કહું તો બધા પછી નિયમ પાડતા બંધ થઈ જાય. આ શાસ્ત્રોએ આદેશ કરેલો છે છેલ્લા 3 દિવસ પાડવું જોઈએ, આવું કીધેલું છે. હવે હું આવી છુટ્ટી મને કશું નડતું કે મેરડી મને કશું નહીં નડતું તો શું નયા વગર આવી જવાનું? મેરડી માં દારૂ નહીં નડતો શું દારૂ પીને આવી જવાનું? આ શું ખોટું? એટલે નિયમો રાખ્યા છે. નહીં તો હું માતા એવું કહે કે દારૂ ને દારૂ ના છૂટતો હોય ને તો કદાચ બેહી હકે હોય ને ભોનમાં હોય ને ભલે થોડો પીને આવતો એમ સાઈડમાં બેહાડજો અને મારું પ્રવચન સાંભળશે ને આપે રૂપે જઈને દારૂની લત ના છૂટી જઈને મને મેરડી કહેજો.